ઘણીવાર લોકો મીઠાઈ ખાધા પછી પાણી પીવાનું પસંદ કરે છે અને ત્યારે મોટેરાઓને કહેતા સાંભળ્યા છે કે ગળ્યું ખાધા બાદ તરત જ પાણી ન પીવો। શું આ વાત સાચી છે? ત્યારે જાણો કોના માટે આવું કરવું જોખમી છે। ભારતીય ભોજનમાં મીઠાઈનું વિશેષ મહત્વ છે। ઘણા લોકો ખોરાક ખાધા પછી મીઠાઈ ખાવાનું પસંદ કરે છે અને આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે। મીઠાઈ ખાધા પછી પાણી પીવું સામાન્ય બાબત ગણાતી હોય છે। તમે પણ મીઠાઈ ખાધા પછી તરત જ ઘણી વખત પાણી પણ પીધું હશે। જો કે ઘણા લોકો માને છે કે જમ્યા પછી તરત જ પાણી પીવું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને ડાયાબિટીસનું જોખમ પણ વધારે છે। કેટલાક લોકો મીઠાઈ ખાધા પછી તરત જ પાણી પીતા નથી એવું વિચારીને કે શરીરને કોઈ નુકસાન નહીં થાય। છેવટે મીઠાઈ ખાધા પછી પાણી પીવું કેવી રીતે નુકસાનકારક છે એ જાણીએ। એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈપણ પ્રકારનો ખોરાક જમવાનો થાય છે, કોઈપણ પ્રકારના રસનું સેવન કરવામાં આવે છે, ગળ્યું, તીખું, તુરું અથવા તો મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય, 6 રસોમાંથી કોઈપણ રસનું સેવન કરવામાં આવે છે એટલે કે ભોજન કરવામાં આવે છે એની પછી પાણી સદંતર ઝેર સમાન છે, તો એ દરમિયાનમાં પાણી પીવું ટાળવું જોઈએ। ભોજના અંતે વિષમવારી શબ્દ શાસ્ત્રમાં એવો વપરાયેલો છે કે ભોજનની અંતે જ્યારે પાણી પીવામાં આવે છે તો એ વિષ સમાન છે। એનાથી ગેરફાયદા શું છે તો તમે જે ખોરાક પૂરતા પ્રમાણમાં લઈ લીધેલો છે ને એની પછી જ્યારે તમે 1 કે 2 ગ્લાસ એવી માત્રામાં પાણી જ્યારે લો છો તો એ પાણી તમારા ખોરાકનું પૂરતું પાચન કરતું નથી, જેના કારણે તમારા પાચક રસો મંદ થઈને ખોરાક પચાવી નહીં શકે અને જેથી કરીને અપચો એટલે પછી ગેસ, એસિડિટી, કબજિયાત આવા બધા વ્યાધિઓ ઉત્પન્ન થવાનું કારણ બને છે। ડોક્ટર કહે છે કે મીઠાઈ ખાવાથી આપણા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે કારણ કે તેમાંથી મળતું ગ્લુકોઝ આપણા લોહીમાં પહોંચે છે અને આ કારણે ડાયાબિટીસના દર્દીઓની બ્લડ શુગર ઝડપથી વધી શકે છે। જો કે ડાયાબિટીસના દર્દીઓએ મીઠાઈ બિલકુલ ન ખાવી જોઈએ અને જો મીઠાઈ ખાધી હોય તો તરત જ પાણી ન પીવું જોઈએ। ત્યારે એ પણ જાણી લો કે પાણી ક્યારે અને કેટલું લેવું જેથી રોગથી બચી શકાય। ભોજન પહેલાં પાણીની આદત પ્રમાણે 45 મિનિટ પહેલાં અને સેમ વસ્તુ ભોજન પછી પણ તમે 45 મિનિટ પછી જ તમે પાણી પી શકો છો। ભોજન કરતી વખતે એટલે કે વચ્ચે તમે સિપ્સ ઓફ એટલે કે ઘૂંટડે જો તમે પાણી પીધેલું હશે તો એ તમને ખૂબ ફાયદાકારક છે। કારણ એક જ છે કે તમે જ્યારે પણ તમે પૂરતા પ્રમાણમાં ખોરાકને ચાવીને જમો છો તો એ લાળ રસની સાથે તમારા પાચક રસો પણ એની સાથે ભળે છે અને તમારું ખોરાકનું પચન કરે છે। એ દરમિયાનમાં તમે જ્યારે વચ્ચે ઘૂંટડે પાણી પીધેલું હશે તો તમારા પાચક રસોની સાથે ખોરાક પણ ખૂબ સરસ માત્રામાં વલોવાશે અને એનું પૂરતા પ્રમાણમાં પાચન થઈને તમને શરીરને પૂરતું પોષણ આપશે। એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈપણ પ્રકારનો ખોરાક જમવાનો થાય છે, કોઈપણ પ્રકારના રસનું સેવન કરવામાં આવે છે, ગળ્યું, તીખું, તુરું અથવા તો મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય, 6 રસોમાંથી કોઈપણ રસનું સેવન કરવામાં આવે છે એટલે કે ભોજન કરવામાં આવે છે એની પછી પાણી સદંતર ઝેર સમાન છે,